ની ને આપણે પાછલા દિવસોમાં જોયું છે કે ગવર્મેન્ટ કેમ કે ઇલેક્શન મોડમાં છે, એલપીજીના સિલિન્ડર ઉપર 100 રૂપિયાની છૂટ સરકારે આપી છે. ઓબ્વિયસલી પોપ્યુલિસ્ટ મેજર્સ પેટ્રોલ ડીઝલ પર બી થઈ શકે એવું બજારને આશંકા છે કે પેટ્રોલ ડીઝલ પ્રાઇસીસમાં બી એક કટ આવી શકે. આ પરિસ્થિતિમાં ઓએમસીઝ ઉપર તમારું શું રીડિંગ છે અને તમને લાગે છે અત્યારે બી વેલ્યુએશન્સ જે છે ઓએમસીઝના કમ્ફર્ટેબલ છે અને અહીંયા કદાચ ખરીદારીની તકો મળે? સિટી ગેસ જો એ છે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. એમાં શોર્ટ ટર્મ કઈ ચાલતા રહે છે, પણ સિટી ગેસ બધી સિટીઓમાં હવે આવવાનું છે. ગવર્મેન્ટનો ફોકસ છે ટુ ઇન્ક્રીઝ ધ કન્ઝમ્પશન ઓફ ધ નેચરલ ગેસ. અને કંપની ટુ કંપની છે, પણ અમારા હિસાબે એ પોટેન્શિયલ બહુ મોટું છે. એમાં સ્ટેડી રિટર્ન આવવા માટે અને આઈ નો રિસન્ટ પ્રાઇસ ટાઈમમાં થોડાક સ્ટોક પ્રાઇસીસ કરેક્ટ થયા છે એ કોઈ રેગ્યુલેશનને લીધે. પણ એ બધા તમે 20 વર્ષમાં જતો કેટલી વખત આવ્યા છે. પણ ગુડ પાર્ટ એ છે કે મોનોપોલી બિઝનેસ હોય છે અને એમાં ડિમાન્ડ પણ સ્ટેડી હોય છે, સ્પેશિયલી ઇન ધ મેજર સિટીઝ. સો એ સારો બિઝનેસ છે. આઈ થિંક એમાં કંપનીને જોઈને ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સને સ્ટડી કરીને લેવું જોઈએ, પણ બિઝનેસ સારું છે.